મમ્મી મેદી મુકા બેસી ગયા છે. મેદી મુકાઈ પણ અહીં તો પાછો શ્વાસ થાય એવું થઈ ગયું છે, શરદી ભરાઈ ગઈ. મમ્મી બીમાર એક બાજુ થઈ ગયા છે અને એક બાજુ મેદીનું કામ ચાલે છે. જઈ આવીએ ને એટલે આપણે દૂરનું ઘર એટલે જવા આવવાનું એટલે કેવું દૂર ઘર ને એટલે પવન ભરાયો ને બધું એટલે તો જઈને તારે ઇન્જેક્શન મિલાયા આવી તા બાપા મેં તો દવા લઈ આવ્યા ને તો મારે તો રાગ નહીં આવે દવા લઈ આવી તા. ના મમ્મી છાયડામાં ના બેસો, અહીંયા બેસો, હમણાં થોડીક વાર બેસો. એમ નહીં, છાયડામાં અહીંયા આ થોડીક સુકાઈ જવા દો, પછી આ બાજુ આવતા રહેજો, નહીં તો પાછું છે ને સુકાય નહીં તો તમને ઠંડી લાગશે. અમે બહાર જ બેસી અમે બાર જ, અમારે હજુ મેદીવાળી નહીં આવી, પણ આવે એટલે અમારી ચાલુ કરીએ. ભાભીએ ગરમ ગરમ ખીચડી બનાવી છે આજે તો. શું છે ખીચડી જોડે? આ દૂધ છે, એવું છે. આપણી મેદીવાળી આવે છે હમણાં, એને થોડીક વાર લાગશે, આવે એટલે આપણી મુકાઈ દઈએ, બરોબર? મમ્મીની તો મસ્ત મૂકી હો, ડિઝાઇન જોરદાર. મમ્મી કેમ મને તો કે શ્વાસ પાછો જતો રહ્યો છે કે? મેં કીધું કેમ? ટકા શરદી બોલવાનું હતું તો તબિયત બગડી ગઈ છે. મારી બી બગડી છે તબિયત. ના, ભાભીએ દવા લઈ લીધી છે ને મારી જોડે જોડે, ભાભીએ બી દવા લઈ લીધી છે મારી જોડે જોડે, એટલે એ બી ગળી લેજો, ને તો પછી તમારે બી 23 તારીખ સુધી તો ગબડી જશો. હા, મસ્ત ખીચડી બનાવી બોલ, ગરમ ગરમ ખાઈ લે. કે પછી જોવા આવી ઘેર બોલ શું કરે છે? ના, મમ્મી બેનપણી આવે છે ને એ આવશે. હા, ના હમણાં ઘરે જાય જઈશું, હજુ તો એ નહીં આવે બેટા. આ છે પછી હું મુકાઈશ. હિયામાની મુકાઈને તું આવી જઈશ તો તારે નહીં મુકાવાની, છોકરાઓ મુકાવ્યા. મમ્મી ની મુકાય છે આ કમર દુખવા મળે. માનસી ભાભી તમે શું કરો છો? તમારે નથી મુકાવાની? હવે આ ભાભીનું પતશે પછી હું ભાભીની બી કમ્પ્લીટ મુકાય છે. એક બાજુ મમ્મી ની ચાલે છે ને એક બાજુ ભાભી ની ચાલે છે. બોલો મમ્મી, શું કેવું છે તમારું આજનું? ભાભી તમારે કશું કેવું છે? બસ સરસ મુકાય છે મેદી. મમ્મીની તો જો ઉપર સુકાઈ ગયું કઈ. જો મેદી મૂકીને ઊંઘી બી ગયા મમ્મી તો. હા, એમની તબિયત સારી નહીં એટલે હુઈ ગયા એવા. અને આ બાજુ નુકસાની બી થઈ ગઈ ને મેદી કમ્પ્લીટ થઈ હે ને. પાછળ થાકી ગઈ હતી શું? મેને કીધું થાકી ગઈ હતી મેને કીધું તો મૂકીને એવું? ફટાફટ 10 વાગ્યાની વાત મમ્મીની પતિ હું બેઠી. તારા મમ્મી મારું પતિ મમ્મી બેઠા પછી પાછી હું બેઠી. બરાબર. કંટાળી ગઈ હતી. મમ્મીને બધી ચા પીવી છે. અને મારી પણ મુકાઈ ગઈ છે, હું જાતે જ બતાવું. જો છે ને, બંને હાથમાં સેમ જ મુકાઈ છે, બંને હાથમાં સેમ જ મુકાઈ છે. મારી પતિ કઈ મેદી અને હવે જેન્સી મુકાવે છે ને, હા જેન્સી પછી જેન્સી અને માનસીનો એક હાથ મુકાઈ ગયો છે, એક હાથ બાકી છે. મેદી મુકાવાની તો ગમે તો ખરી, પણ આમ બેસી રહેવાનું, તારા હાથ બહુ દુખે નહીં ટૂંકસા? હા, બરાબર. તાર મુકાવી નહીં બેટા? આ નથી મુકાવી? હમણાં રાવીને તો છી એમ કે છે નહીં શું બેટા? તો માનસીને બી, માનસી તો મોરલા મુકાયા છે ને, શું કુંજો બનાવ્યો છે? મોર છે. હા, બે મોર પાણી પીવે છે કુંજામાં. હા, ઓહો. તમે નામ લખાયું છે? બતાવો. ના, મેં નથી લખાયું. સિસ્ટમ નીકળી ગઈ હે ને. હા, અને અમારે જેન્સીની આ કઈ ડિઝાઇન છે? આ કઈ કહેવાય? દુબઈ સ્ટાઇલ.
દુબઈ સ્ટાઇલ બનાવડાવી છે ને તો મહેંદી લો હે શું ઓહો એન બેનનું નામ લખ્યું રાવી નહીં હજુ બાકી પાછળ બાકી ને બીજો હાથ આખો જ બાકી રહ્યો શું બેટા એવું એવું છે એમ સારું. ના તો જો કોનનો તો ઢગલો વળી ગયો તાર મુકાવી છે બેટા શું તાર મુકાવી છે ના કેમ તને નહીં ગમતી તને નથી ગમતી જો તાપમાં બેઠા બેઠા જાણે હું કઈ જવાની હોય એમ બેગી છે આ આ આ ગાંડી થઈ ગઈ જેન્સી તું રેવા દે ને હેરાન નહીં કરું હા એ બગાડશે તારી મહેંદી એવું નહીં કરું એને મહેંદીથી છે ને રાવીને શું છે મહેંદીથી બહુ ચીડ આવે છે એ મૂકવા જ નહીં દેતી હવે અમે બધા મૂકીને એટલે અમારી જોડે કોઈની જોડે આવે જ નહીં તો ફાઇનલી બધાની મહેંદી મુકાઈ ગઈ છે જો પેલા મારી મુકાઈ ગઈ ને તે ઉખડી ગયું અને માનસીની હજુ હમણાં જ પતિની તો બતાય તો ખરી પણ સરખી મસ્ત મૂકી છે આ સરસ મૂકી છે અને રૂક્ષાબેનની પપડી પપડી થઈ ગઈ છે તારા મસ્ત મૂકી છે ચાલો બધાની મહેંદી સરસ મૂકી છે ઓ સરસ મૂકી છે અને અમે મુકાઈએ છીએ એક જ છોકરી છે અમારે 3-4 પ્રસંગથી મૂકે છે એ છોકરી અને મસ્ત મહેંદી મૂકે છે તારા અને મારી લો આવશે હા તો જો ભાભીની બી મુકાઈ ગઈ બધાની તો બતાવી મારી બતાવું ભાભી મારા પહેલા બેઠા હતા એટલે એમની સુકાઈ ગઈ છે મારી આજે તો મહેંદી મુકાઈ ગઈ હવે કાલ સવારથી ચાલુ કાલે કહેવા જવાનું છે સવારમાં કાલ તો વહેલું ઉઠવું પડશે કેવા 5 વાગે તો ઉઠવું જ પડશે 5 વાગે ઉઠવું પડશે 5 વાગે ઉઠી જઈશું કાલે સવારે ઠંડીમાં પાર્લર ઉપર જવાનું છે નહીં શું તમારે તો આ બહુ મસ્ત ગુલાબ થાય છે તમારા ગાર્ડન મમ્મી હે શું હા તારા સુરેખાબાનું ગાર્ડન છે સુરેખાબાનું ગાર્ડન તો જો રેડ થઈ ગયું છે ને હે પપ્પા તારા સુરેખાબાનું ગાર્ડન કેવું થઈ ગયું છે હા એટલે મુકાવડાયા ને હા સરસ થયા હા આ બહુ જ મસ્ત છે ઇંગ્લિશ છે મસ્ત છે હા બીજી ત્રીજી કરે છે ભાઈ હે શું કે છે એ છોકરીની ઓલી કઈ ગઈ અરે પપ્પાનો એટલો અવાજ ને છોકરીનો એટલો અવાજ કઈ છે દીદી ભાઈ છે મહેંદી તો શું મહેંદી વાળા હાથ બી એને લગાયા ને તો બી એ રડતી જો મમ્માની જો મમ્માએ મુકાય એવી ના મુકાવ ને રડતી હતી એ તો પપ્પા કર્યા બે કેમ પપ્પા કર્યા ભલા હીરા પપ્પા કર્યા પપ્પા મૂક્યા પે મહેંદી પપ્પા મૂક્યા પે ચલો ને શું થાય ઓથા તેને મહેંદી મૂકવાનું નહીં ગમતું એટલે એના પપ્પાને એમ કે ઓ થાય
શું બેટા પેરેન્ટ્સ મીટિંગ છે એમ કાલે? તો પપ્પા આવશે કાલે. પપ્પા ઘરે જ છે. મમ્મી તો આવે નહીં. કેમ કહો અમારે કાલે છે ને મેરેજ છે, કાલથી સ્ટાર્ટ થાય છે એટલે મારે મુદ્રા દેવા માટે જવાનું છે. એટલે મારથી નહીં જાય એટલે કાલે ભાવિન પહેલી વખત જશે નહીં ભાવિન હે ને પેરેન્ટ્સ મીટિંગમાં. પેરેન્ટ્સ મીટિંગ પહેલી વખત એટેન્ડ કરશે સ્કૂલની સોમનાથ. શું તું જવાની? ઈકા છે ઈકા. ઈકા છે? હા છે ને ઈકા. તો રાવીની ભાવિની તો મસ્તી ચાલ્યા કરવાની. તો ચાલો આની જોડે જોડે આપણા બ્લોગનો બી એન્ડ લાવીએ. તો આજનો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બાય.